સ્વાગત છે। હું છું સુભદ્રા। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। दोस्तों नमस्कार, હું ડીઆર જાદવ, સીપીઆઈએમ ના અરવલ્લી જિલ્લાના મંત્રી। યુપીએ 1 ની સરકાર વખતે કોંગ્રેસ જ્યારે બહુમતી નહોતી ત્યારે સીપીએમ ના ટેકાથી યુપીએ 1 ની સરકાર બની હતી અને તે વખતે સીપીએમે રજૂઆત કરી હતી કે ભાઈ ગામડાના મજદૂરોને રોજી મળે, વર્ષના 365 દિવસ અને આ 365 દિવસમાંથી 200 દિવસની રોજગારી ગામડાના મજદૂરોને મળવી જોઈએ અને તેમ છતાં કોંગ્રેસે એ વખતે 100 દિવસની રોજગારી આપી હતી અને આ રોજગારીથી ગામડાના મજદૂરોનું જીવનનું ધોરણ ઊંચું આવ્યું હતું। પરંતુ છેલ્લા 12 વર્ષથી મોદી સરકાર આપણા દેશમાં આવી છે અને આ મોદી સરકારે લોકસભામાં કીધું હતું કે આ નરેગા યોજનાનું સ્મારક હું જીવતું રાખીશ, તેના ઉપર એમણે પ્રયત્નો કર્યા અને છેલ્લા ગયા વર્ષના બજેટમાં એમણે આ નરેગા યોજનાનું નામ બદલી નાખી અને આ નરેગા યોજનાનું બજેટ છે 60% સેન્ટર ભોગે અને 40% રાજ્યો ભોગે એ પ્રકારની વાત કરીને આ નરેગા યોજનાને મારવાનો પ્રયત્ન કર્યો છે। હમણાં જાણવા મળ્યું છે કે ગામડાઓની અંદર કામ બંધ છે, નરેગાના અંદર જે કામ ચાલતા હતા એ તમામ પ્રકારના કામ અત્યારે બંધ છે, ગામડાના મજૂરો બેકાર છે, ગરીબી એટલી બધી ફાલી ફૂલી છે, મોંઘવારી એટલી બધી ફાલી ફૂલી છે અને આ નરેગા યોજના વખતે ચાલતા તમામ કામો બંધ છે અને જે તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં નરેગાના જે કામ થતા હતા અને એના જે કર્મચારીઓ હતા એ કરાર આધારિત હતા, એ તમામ કર્મચારીઓના છેલ્લા 6 મહિનાથી પગાર કરવામાં આવે છે અને આ કર્મચારીઓને છેલ્લા 6 માસથી એટલી બધી તકલીફ પડે છે કે તેઓ તેમના મકાનનું ભાડું આપી શકતા નથી, તેમના બાળકોની ફી આપી શકતા નથી, તેમના ઘરનું પૂરું કરી શકતા નથી અને આ રીતે એક યોજનાબદ્ધ રીતે ભાજપાની ગરીબ વિરોધી સરકાર, ભાજપાની મજદૂર વિરોધી સરકાર, ભાજપાની લોક વિરોધી સરકાર આ નરેગા યોજનાને મારી નાખવાનો પ્રયત્ન કરી રહી છે। એને સીપીએમ સખત શબ્દો વખોડી કાઢે છે અને આ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે ભાજપની સરકાર ગરીબ વિરોધી, મજદૂર વિરોધી અને તમામ પ્રકારના જે ગરીબો છે એમને મારી નાખવાના પ્રયત્નથી ચાલતી સરકાર છે અને આવનારા સમયમાં સીપીએમ તરફથી નરેગા યોજનાના જે બંધ કરવાની કોશિશ છે એની સામે આંદોલન કરીશું।